માતાજી મિત્રો, આજથી અમે બ્લોગ બનાવવા ચાલુ કરીએ છીએ. ચારને એક ભાઈ અમારે એક ભાઈ એ હાજરમાં નહીં હાલ, તો તમે ભાઈ બતાવશું એના બ્લોગમાં. તો અમારા બ્લોગમાં સપોર્ટ કરજો, જેવો ઇન્સ્ટામાં સપોર્ટ કરો એવો યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો. બોલો છોકરીઓ માત નહીં લાગશે. સુરા શું જવાનો વિબંધ બ્લોગ બનાવવા? હા કુલદીપ શું જવાનો બ્લોગ બનાવવાનો? બ્લોગ કેવો બનાવવાનો? મજબૂત ને બંકા? કયો બ્લોગ બનાવવાનો? એક નંબર ને? ચલો મિત્રો, આ બંકા આવીએ ફરવા અને આટલા બધું જોવા આવીએ તો કેવું લાગે એ તમે અમને કોમેન્ટમાં કહેજો. આવી રહ્યો છે તો તમે જોઈ શકો છો. માહોલ ગરમ કરવાનો. કેવો બ્લોગ બનાવવાનો આપણે? બંકાઓ છે. ચલો તાજી મિત્રો, આજે છે શનિવાર અને અમે બધા બંકાઓ જઈ રહ્યા છીએ શનિવારના દાડા હનુમાનજીના મંદિરે. તો દર્શન કરાવશું તમને પણ. તમે અમારા બ્લોગમાં જોડાયા રહેજો અને અમારો બ્લોગ કેવો લાગે તમે જોતા રહેજો. મિત્રો, અમે બધા બંકા હેડાઈએ. જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા. શનિવાર છે એટલે તમે આવી ગયા છીએ આ હનુમાનજીના મંદિર, તમે જોઈ શકો છો. અને મંદિર પણ બહુ સુંદર છે. ચલો ભાઈ શ્યોર ચલો. આ છે આપણા હનુમાનજીનું મંદિર અને અમે આજ હતો શનિવાર એકલા દર્શન કરવા આવ્યા છીએ. તમને બતાવું. પહેલા હોય વલ્લો હતો પણ આ વલ્લો પડી ગયો છે અને આ બધા બંકાઓ બધા દર્શન કરવા જ આવ્યા છે. ચલો ભાઈ, તો તમને પણ દર્શન કરાવી દઉં. જય હનુમાન દાદા. એવું કરજો. ચલો ભાઈ, એ આવજો દર્શન કરવા. ચલો આવજો જલ્દી જલ્દી આવજો બધા આવજો. દર્શન બર્શન કરજો પા મજબૂત પાસ થઈ. હવે અમે જઈ રહ્યા છીએ તળાવે. હવે હનુમાનજીના દર્શન કરી લીધા અને હવે અમે જઈએ છીએ તળાવે. તો તમે બ્લોગમાં બનાવો. બ્લોગ કેવો લાગે તમે જોતા રહેજો. તળાવ તમે જોઈએ કહો. તળાવના એક્ઝેક્ટ મંદિર છે. આ વલ્લો છે, વલ્લાના બાજુમાં મંદિર છે. તમે દર્શન કરવા આવી શકો છો. અને આ મંદિર આવેલું છે વિસનગરમાં. તમે જોઈ શકો છો. આ જાયેશ્વર રોડ જાય છે.